કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે શાકભાજી આપણને સ્વાદમાં આવે એવા મળતા બંધ થઈ ગયા છે. તો ઘરમાં હવે એક જ પ્રોબ્લેમ છે કે યાર શાક સારું નથી લાગતું, શું બનાવીએ? કે દાળ ભાત પણ આપણે ખાઈએ ને તો સ્વાદિષ્ટ લાગે, તો દાળ ભાત સાથે ખાવાની મજા આવે અને તમે રોટલી સાથે પણ શાક વગર ખાઈ શકો એવો સરસ મજાનો આજે આપણે કેરીનો કૂટો બનાવીશું. તો ઝટપટ ફટાફટ બનશે, તમે તેને સ્ટોર પણ કરી શકશો સારી રીતે અને સ્વાદમાં તેનો કોઈ જવાબ નથી. તો મિત્રો ચાલો બનાવવાનું શરૂ કરી દઈશું કેરીનો કૂટો. તો કેરીનો કૂટો બનાવવા માટે આપણને જોઈશે આવી સરસ મજાની ફ્રેશ કેરી. જો આવી એકદમ કડક હોય ને તે લેવાની, તો એકદમ ફ્રેશ કેરી હોય તો સ્વાદિષ્ટ બને. તો આવી મેં અહીં 400 ગ્રામ જેટલી કેરી લીધી છે અને તેની સામે 100 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે. તો લીલા મરચાં તમને તીખા લેવાય તો તીખા અને મોરા લેવા તો મોરા, તમને જેવા ગમે ને તેવા લેવાના. મેં અહીં થોડા તીખા અને થોડા મોરા બંને મિક્સ લીધા છે. તો આપણે બીજું કંઈ નથી કરવાનું, બસ આ કેરીને આવી રીતે ઉપર નીચેથી કટ કરીને ચીલી કટર છે ને તેમાં ક્રશ કરી લેવાના છે. આવી રીતે આપણે ચીરી કરીને ચીલી કટરમાં ક્રશ કરી લઈશું. તો મિત્રો આવી રીતે કેરી મેં સમારી લીધી છે. હવે આને આપણે ક્રશ કરી લેવાની છે. તમારી પાસે ક્રશર હોય તો તેમાં ક્રશ કરી લેવાનું, કાં તો ચીલી કટર હોય તેમાં ક્રશ કરી લેવાનું. અને બંને ના હોય તો તમે ઝીણું ઝીણું સમારીને પણ આ કેરીનો કૂટો બનાવી શકો છો. તો મિત્રો જુઓ, કેરી સરસ એકદમ ક્રશ થઈ ગઈ છે. હવે આપણે લીલા મરચાં લેવાના છે, જેને આવી રીતે ઉપરનો દાંડીનો ભાગ કાઢી નાખવાનો, ટુકડા કરી નાખવાના અને આ લીલા મરચાંને પણ આપણે ક્રશ કરી લેવાના છે. તો મિત્રો મરચાં સરસ આવી રીતે લઈ લેવાના, આપણે ડીંટા કાઢીને પછી ક્રશ કરી લેવાના છે. જુઓ મરચાં પણ સરસ ક્રશ થઈ ગયા છે. જુઓ મરચાં અને કેરી સરસ ક્રશ થઈ ગયા છે. ચલો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હવે મિત્રો આપણે અહીં લેવાનું છે, જુઓ 2 ચમચી ભરીને વરિયાળી અને 3 ચમચી ભરીને ધાણા, 2 ચમચી ભરીને પીળી રાઈ. તમારી પાસે પીળી રાઈ ના હોય તો તમારે જે આપણી રેગ્યુલર રાઈ હોય કાળી રાઈ તે યુઝ કરી શકો, કાં તો રાઈના કુરિયા પણ યુઝ કરી શકો. અહીં માત્ર સુગંધ માટે આપણે એક જ લવિંગનો ઉપયોગ કરવાનો છે, વધારે નહીં, અને 1 ચમચી આપણે મરી લેવાના છે. તો હવે આટલી વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરી દેવાનું છે. હવે આપણે આવી રીતે મીડિયમ ફ્લેમ પર સુગંધ આવે ને ત્યાં સુધીમાં શેકી લેવાનું છે. તો મિત્રો જોઈ શકાય છે આપણે આવું સરસ શેકી લેવાનું છે. હવે આપણે ઠંડુ કરીને પછી તેને અર્ધ કચરું ખાંડી લઈશું. તો મિત્રો સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે અર્ધ કચરું વાટી લઈશું. તો મિત્રો જોઈ શકાય છે આવું આપણે અધ કચરું ખાંડવાનું છે. એકદમ પાવડર નથી કરી દેવાનું, અધ કચરું રાખવાનું છે. તો મિત્રો આપણે એક વાસણ લઈશું, તેમાં આપણે આ કેરી અને મરચાં જે આપણે ક્રશ કર્યા છે, કૂટો કર્યો છે, તે ઉમેરી દઈશું. તો હવે આ મરચાં અને કેરીને જે આપણે ક્રશ કર્યા છે તે સારી રીતે મિક્સ કરવાનું છે. તો મિત્રો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ બધો મસાલો ભભરાવી દઈશું અને આવી રીતે વઘારિયામાં સરસ ગરમ તેલ કરવાનું છે. ઠંડુ ના હોવું જોઈએ, હા, સારું એવું ગરમ કરવાનું. તેમાં આપણે 1 ચમચી હળદર ઉમેરી દઈશું.
1 ચમચી મરચું પાવડર ઉમેરી દઈશું, 1 ચમચી આવી રીતે હિંગ ઉમેરી દેવાની અને સરસ આવી રીતે ઉપર વઘાર રેડવાનો છે. મિક્સ કરી લઈશું આપણે. હવે મિત્રો છેલ્લે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. તો મિત્રો જ્યારે તમે આ બનાવશો ને તો એટલી સરસ સુગંધ આવશે, તમને બધા પૂછવા આવશે દોડી દોડીને, શું બનાવ્યું છે, આટલી સરસ સુગંધ ક્યાંથી આવે છે. તો મિત્રો આપણો આ કૂટો પૂરેપૂરો બનીને તૈયાર થઈ ગયો છે. જુઓ, તો આ કૂટાને તમે ફ્રીજ વગર નહીં સાચવી શકો. ફ્રીજ વગર તમે બહુ તો 2 થી 3 દિવસ સુધી રાખી શકશો, તેનાથી વધારે નહીં. પણ ફ્રીજમાં તમે 1 મહિના સુધી આવો નવો સ્ટોર કરી શકશો. તો બનાવીને રાખી મૂકવાનો 1 મહિના સુધી, જેટલો ખાવો તેટલો. પણ હું કહીશ કે ફ્રેશ બનાવીને ખાવાનો, 15 દિવસ જેટલો બનાવવાનો અને પછી ખાવાનો તો વધારે મજા આવે. તો આપણો આ કૂટો બનીને તૈયાર છે. તો હું તમને આ કૂટાને સર્વ કરીને બતાવું. તો આપણે આ કૂટાને દાળ ભાત સાથે સર્વ કરીશું. તો જમવાની થાળીનો સ્વાદ બમણો કરી દે તો આપણો કેરી ને મરચાંનો કૂટો બનીને તૈયાર છે. મિત્રો જેમને તીખું ખાવું પસંદ હશે ને તેમને તો આ કૂટો જબરદસ્ત પસંદ આવવાનો છે. તો મિત્રો આ કૂટો એકદમ સરસ ઠંડો થઈ જાય પછી કાચની બરણીમાં ભરી લેવાનો છે અને પછી ફ્રીજમાં રાખવાનો છે. 2 થી 3 દિવસ ફ્રીજ વગર સરસ રહેશે, પણ ફ્રીજમાં તમે રાખશો ને તો 1 મહિના સુધી એવાનો એવો જ રહેશે. તો એકદમ સરસ મજાનો કૂટો તૈયાર છે. તો દાળ ભાત સાથે હું તમને ટેસ્ટ કરીને બતાવું. જો આમ તો મોંમાં પાણી આવી ગયું, સાચી વાત ને. તો તમે પણ બનાવો આવી રીતે, પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે હા બેન તમારી રીતે બનાવ્યો ને આ કૂટો તો ખાવાની મજા પડી ગઈ. તો મિત્રો કેરીનો કૂટો હું તમને ટેસ્ટ કરીને બતાવું. મોંમાં મૂકતા જ પાણી લાગી જાય. હા, વાહ. તમે પણ આ કેરીનો કૂટો જરૂરથી બનાવજો. તમને રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં કહેજો. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.